श्री गुरुदेवाय नमः। श्री कुलदेवताय नमः। श्री सीता रामचंद्राभ्याय नमः। श्री सद्गुरु साईनाथाय नमः। જેમાં પવિત્ર પ્રાચીન આચાર અનુસાર સર્વ દેવતાઓને પ્રથમ નમસ્કાર કરું છું. નિવેદન લખ્યું છે અને એ ગ્રંથ લેખનનો પ્રારંભ કરું છું. અને સૌપ્રથમ સુફળદાતા સર્વ વિઘ્ન કરતા દેવગણ નાયક શ્રી ગણેશને પ્રથમ પ્રણામ કરું છું. અને શ્રી સાઈ પોતે છે ગણેશરૂપ છે એમ કહ્યું છે. બાબાને પ્રાર્થના કરવામાં આવે છે કે જે વિઘ્નહર્તા દેવ છે, ગજાનન છે, તો હે બાબા તમે એ રૂપમાં દર્શન આપજો અને એ રૂપમાં રહેજો. અને આગળ જેમ કહ્યું છે કે આ ગ્રંથની પ્રેરણા દેનારી મહાદેવી સરસ્વતીને નમસ્કાર કરું છું. આપણે કોઈ પણ શાળામાં હોય તો જે રીતે શિક્ષકો વિદ્યાની દેવી સરસ્વતીને યાદ કરાવે છે, અને આપણે જાણીએ છીએ કે જે સમયે આ સંસાર બનાવવામાં આવ્યો અને કંઈક ખોટ જણાય ત્યારે લોકોને કહેવામાં આવતું કંઈક આ સંસારમાં, આ દુનિયામાં આ વિજ્ઞાન એવી વાણીની જરૂર છે. અને ત્યારે બ્રહ્માજી એને કહેવાય છે પુત્રી કહેવાય, જેને વસંત પંચમીના દિવસે પ્રગટ કરી હતી આ વિદ્યાની દેવી સરસ્વતીમાં. અને જ્યારે જ્યારે તમને યાદ કરવામાં આવે છે તો ખરેખર એક પણ શબ્દ અખોટ નથી આપતી. કારણ કે જે સફેદ વસ્ત્ર પહેરનાર, કમળ પર વિરાજમાન, વેદન સાથે લેનારી એમાં સરસ્વતી વિદ્યાની રાણી કહેવાય છે. અને જે યાદ કરવામાં આવે તેમ તેના મુખેથી આપણા જેવા વક્તા શ્રોતાના મુખેથી એ શબ્દ ફૂલોની જેમ સરી પડે છે. અને એ દેવીને પણ એ જ પ્રાર્થના કરું કે બાબા દ્વારા મારા મુખે જે પણ શબ્દ બોલાય એ ફૂલોની જેમ આ શ્રોતાઓના કાને અથડાઈને એના હૃદયમાં વસજો. અને જે રીતે જ્ઞાનની ગંગા છે તેમ આ દાસ પર કૃપા કરજો. કારણ કે એ ઘટઘટમાં વાસી છે, હર હંમેશા રહેનાર છે, તો દેવીને પણ આપણે યાદ કરીએ. અને જે આપણા સર્જનહાર, સર્જક, પાલક, સહારક દેવ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, એ શબ્દને યાદ આવે જે સમયે
એક સાથે પ્રગટ થયા હતા. એક પવિત્ર નારી અનસૂયા, જે સમયે નારદજી ને થયું કે એમની ત્રણેય દેવીની પરીક્ષા લઈ લો. ટૂંકમાં કહું કે અહમ વ્યક્તિને શું કરાવી રહી છે. તો આવા બ્રહ્મ વિષ્ણુ મહેશ કે જે સમયે નારદજી ગયા હતા, સૌપ્રથમ ભોળાનાથને દ્વારા, અને તે સમયે ભોળાનાથ ધ્યાનમાં હતા. પાર્વતીજી પોતાના કામમાં વ્યસ્ત હતા. અચાનક નારદજીને જોયા અને એમાં પાર્વતી બોલ્યા, અરે નારદજી, આજે આ બાજુ. ત્યારે નારદજી કહ્યું કે મને તમારું આ કાર્ય જોઈને મને વિચાર આવે છે કે તમારાથી પણ કોઈક ઉપર સારું કાર્ય કરે એવી સ્ત્રી છે. પાર્વતીમાં વિચાર કરે, મારાથી પણ સારું કાર્ય કરે એવી કોણ હશે? ત્યારે એણે કહ્યું કે જે એક અનુસૂયા અને પતિવ્રતા સ્ત્રી છે. પાર્વતીમાં મનમાં મૂંઝાયા છે કે મારાથી શ્રેષ્ઠ. એને વિચાર આવ્યા કરે. હવે ત્યાંથી નીકળ્યા, આગળ ગયા બ્રહ્માજી પાસે, અને ત્યાં પણ એ જ રીતે કહ્યું કે જે દેવી કાર્ય કરી હતા, અને એ જ રીતે કહ્યું કે તમારી પણ શ્રેષ્ઠ કોઈ કે છે આ દુનિયામાં. અને એને પણ અભિમાન કે મારાથી શ્રેષ્ઠ કોઈ જ ન શકે. અને વિષ્ણુજી એમની પાસે પણ લક્ષ્મીજીને પણ કહ્યું કે તમે જે સેવા કરો છો એનાથી પણ સર્વશ્રેષ્ઠ સેવા કરનારી એક અનુસૂયા સ્ત્રી છે, પતિવ્રતા. હવે આ નારદજીએ આ ત્રણેયના મગજમાં એ પહોંચાડી દીધું. હવે ત્રણેય વિચાર કરે. અને ઘણી વાર એવું બને છે કે બહેનો સાથે મળી જાય તો શું થાય છે. હવે જ્યારે ત્રણેયના વિચારો પ્રગટ કર્યા કે આપણાથી શ્રેષ્ઠ એને જોવું પડે, અને સૌપ્રથમ તો એમના પતિઓ સાથે નારાજ થઈ ગઈ. ભોળાનાથ સાથે, ઉમા સાથે, વિષ્ણુ સાથે, ત્રણેય. અને પ્રથમ ભોળાનાથે પૂછ્યું કે દેવી શું થયું? ત્યારે તમે કહો છો કે અમારાથી કોઈ શ્રેષ્ઠ નથી, પણ એક અનુસૂયા પતિવ્રતા સ્ત્રી છે જે અમારાથી પણ શ્રેષ્ઠ છે. અમને તો કોઈ દેશ કહ્યું જ નથી તમને. અમારા પતિદેવ હોવા છતાં તમે કેમ છો? અને રિસાઈ ગયા. એ ત્રણેય દેવીઓ રિસાઈને નક્કી કર્યું કે એ અનસૂયા પાસે આપણે જઈએ. અને ત્યાં ગયા છે અનસૂયા પાસે. એ સેવા જ્યાંનું સૌ સફાઈ કરી રહી છે. અને ખરેખર એક પતિવ્રતા સ્ત્રી, જેને કહેવાય કે દર્શન માત્રથી પણ ધન્ય થઈ જવાય. અને એ ત્રણેય જણ પણ જે સેવા જોઈ રહી છે અને નજીક પહોંચ્યા. અને ખરેખર એમને પણ થયું કે ખરેખર વાત સાચી છે. અને ટૂંકમાં કહું કે જ્યારે એ ત્યાં પહોંચ્યા અને જોયું કે ખરેખર એની સેવા તો અદ્ભુત છે. જે રીતે નારદજી કહ્યું હતું એ રીતે. પણ કહેવાય ને કે પરીક્ષા કરવા માટે ભગવાન જાય તો રહે છે. જે રીતે વીરપુરમાં બાપા જલારામને યુદ્ધની પરીક્ષા માટે કરવા તો ગયા, પણ ભગવાન
પોતે મનમાં વિચાર કરતા થઈ ગયા. એ ભક્તોની પરીક્ષા કરવી, પણ ભગવાન જેવા ભગવાન પણ ખરેખર મૂંઝવણમાં ભગવાન છે. અને હવે જ્યારે અનસૂયા, હવે જ્યારે ત્રણેય દેવની શોધમાં નીકળી પડ્યા અને ક્યાં ગયા શામાં દેવ, અને એક જગ્યા પર જ્યારે પહોંચ્યા છે, જગ્યા પર પહોંચ્યા તો કહેવાય ને કે એ પતિવ્રતાની પરીક્ષા તો લેવી પડે. ત્રણેય વિચાર કર્યો અને જ્યારે ત્રણેય ત્યાં ગયા છે અને ભિક્ષામાં બેસીને ઉચ્ચારણ કર્યું. હવે જ્યારે એ અનસૂયા જ્યારે લગ્નમાં આવે છે પાત્રમાં, ત્યારે એવો કહે છે કે દેવી, અમે ત્યારે જ આ સ્વીકાર કરીએ જો તમે નિર્વસ્ત્ર થઈને અમને આપો તો. અને જે પતિવ્રતા સ્ત્રી છે એ પતિવ્રતા નિભાવવા માટે, કારણ કે ન ભિક્ષા આપો તો જે ઘર આંગણે આવેલા ભિક્ષુક ખાલી છે, અને પતિવ્રતા નિભાવવા માટે એ પતિને પણ ખરેખર ખોટું થાય. અને બંને કર્યા ને કોઈ આંચ ના આવે એ માટે વંદનો છે. અને જે સૂર્ય દેવતાને પ્રાર્થના કરી કે મન વચન કાયા તે તમારી પૂજા સેવા કરી છે, અને એમાં કોઈ ખોટ ના આવી હોય તો તમે મારા પર કૃપા કરી અને જે આ ભિક્ષકો માગી રહ્યા છે તો હું આપવા તૈયાર છું. પણ એ ત્રણેય નાના બાળકો થાય છે, અને એ ખરેખર નાના બાળકો બની ગયા. ત્રણેય વિષ્ણુ મહેશ. અને ટૂંકમાં કહું કે જે સમયે અને ત્યારે એ કાર્ય પૂર્ણ કર્યું પતિવ્રતા અનસૂયાએ. અને હવે એ સમય આવ્યો કે પરીક્ષા તો કરવા ગયા પ્રભુ, પણ ત્રણે નાના બાળકો બની ગયા. હવે કરવું શું? હવે જે દેવીઓ ત્રણે વિચાર કરે કે એમના પતિઓ દેખાય ક્યાં હશે, ક્યાં હશે. અને તે સમયે ત્યાં પહોંચ્યા. એ શોર્ટકટ એટલા માટે લઈ રહ્યો છું કે પ્રસંગ લાંબો છે, અને એટલા માટે જે સમયે અનસૂયાના દ્વારથી જે રીતે બ્રહ્મા વિષ્ણુ મહેશને એ ત્રણેય દેવી પ્રાર્થના કરી અને કહ્યું કે અમારા પતિઓ અમને આપી દો, અને જે રીતે અનસૂયા પણ પ્રાર્થના સ્વીકારીને એ જે નાના બાળકો બન્યા હતા એ પ્રભુ ત્રણેય ફરીથી એ સ્વરૂપમાં આવ્યો. પણ કહેવાય ને કે એટલા દિવસ એ માતૃત્વ અનસૂયાએ આપ્યું, કારણ કે એની કોઈ સુવિધા ન હતી. અને એટલા માટે મને પ્રાર્થના કરી કે માંડ માંડ મને માતૃત્વનો એક કહેવાય છે કે લાભ મળ્યો સેવાનો, એ પણ તમે છીનવી ન છો. ત્યારે તેણે બ્રહ્મા અને વિષ્ણુએ કહ્યું કે દેવી, અમે આ ઋણ અદા કરીએ અને અમે ત્રણેય એક સાથે જન્મ લઈશું અને દત્ત અવતારે એ પ્રગટ થાય છે. પણ એ રૂપ સૌંદર્ય કેવું હશે દત્તનું, એ પંક્તિ એ લખનાર કવિ એક જ પંક્તિ આમ તો ઘણી લાંબી છે, પણ
મન હરી ગયો મારું પેલો અનસૂયાનો લાલ. મન હરી ગયો મારું પેલો અનસૂયાનો લાલ. ચિત્ત હરિયો ચિત્ત હરિયો મારો પેલો અનસૂયાનો લાલ. એવું મનોહર ભગવાનનો અવતાર ને ભગવાન પ્રગટ થયેલા અને એ ત્રણેય પ્રભુ બ્રહ્મા અને વિષ્ણુ ખરેખર એ ગુરુ ને એને પણ પ્રાર્થના કરીએ અને એટલા માટે આ સદગુરુ ભક્તોને સંસાર સાગર તારે છે એમ કહ્યું છે આ મંત્રાચરણમાં. કોઈ પણ જીવનની નૈયા ડગમગ થતી હોય ત્યારે આ ગુરુને યાદ કરવામાં આવે છે કે સંસારની ડગમગ થતી નૈયા પાર એ ગુરુ જ કરાવે છે એમ આ સંત ધર્મમાં કહ્યું છે કે આ મહાન સદગુરુ જ ભક્તોને સંસાર સાગર તારે છે. અને એટલા માટે આજે જ્યાં પણ તમે જશો અલગ અલગ જગ્યાએ આવી કથાઓ સત્સંગો થાય છે એટલા માટે કે ભક્તોને આ જ્ઞાન મળે. અને તમે એક પણ ધ્યાનમાં રાખો કે કોઈ પણ ભજનમાં જશો કોઈ પણ કીર્તનમાં જશો પણ જે સત્સંગમાં તમને મળે એવું બીજે કશે મળશે નહીં. કારણ સત્સંગ એ શું છે કે જે સમયે હંમેશા જ્યારે જ્યારે પણ કોઈ કાર્યની મૂંઝવણ હોય ત્યારે નારદજીને યાદ કરવામાં આવે છે અને ત્યારે પણ એમને પૂછવામાં આવ્યું હતું કે આ સત્સંગ શું છે. અને જ્યારે ધરતી પર મોકલવામાં આવ્યા ત્યારે એમણે કહેલું કે ધરતી પર જજે અને જ્યાં કહેવાય ને આપણે ગટેલો હોય અને જ્યાં ગંદકી હોય ત્યાં હંમેશા કીડા રહે છે અને ત્યાં જજે રસને કહ્યું અને ત્યાં તને નજરમાં એક કીડો દેખાશે. એને પૂછજે કે આ સત્સંગ શું છે. અને જે રીતે કહેવાય કે એ રીતે ત્યાં પહોંચે નારદજી. હવે એ જ્યાં દુર્ગંધ આવતી હોય છે જ્યાં ગંદવાળો હોય છે ત્યાં જ એવા જીવ અને જ્યારે એ કીડાને જોયા ને એમની પાસે ગયા જેને પૂછ્યું કે મને પ્રભુએ કહ્યું છે કે તમને હું પૂછું કે આ સત્સંગ શું છે. તેને કહ્યું જ્ઞાને પ્રાર્થના કરી કે મને તમે બતાવો કે શું છે આ સત્સંગ. ત્યારે એને કહ્યું કે એ જાણવા માટે જ્યાં એક સુખ પોપટ એને પૂછે. હવે એટલું કહ્યું એટલે એ કેલો મૃત્યુ પામ્યો. રચી વિચાર હવે આગળ જાય છે એ પક્ષી પોપટ પાસે અને જ્યારે એને પૂછ્યું કે મને પ્રભુએ પૂછવા કહ્યું છે અને જ્યારે એ કિલ્લા પાસે ગયો અને પૂછ્યું તો એને પ્રાણ ત્યાગી દીધું. હવે તમે મને કહો કે આ સત્સંગ શું
શું છે? એ પુત્ર કહ્યું કે એનો જવાબ મારી પાસે નથી. જે ગામમાં એક ગૌમાં